यत्पादाम्बुजने नमः श्रियानन्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं चतुर्भिश्च शरदे विराजते अंशौ पंचदारदये नमः कीर्तन करो થોડું ફોન ને પાસે રાખજો તમારી જે પણ કરો તે કેમ કે તમારો પછી અવાજ આમાંથી વચ્ચેથી જતો રહે છે કપાઈ જાય છે એવું બધું થાય છે ઠીક છે કરો આરામ यमुना जलगत बड़ी चली चंद्रावली नारी यमुना जलगत बड़ी मार्ग में खेलत मिले घनश्याम मुरारी यमुना जलगत बड़ी मार्ग में खेलत मिले नयन सो नयन मिले मन रयो लुभाय नयन सो मोहन मूर्ति मना बसी पगदल्यो न चली चंद्रावली नारी तब की प्रीति प्रगट भई यह पहली भेंट तब की प्रीति प्रगट भई यह पहली परमानंद
चेतन चली चंद्रावली नारी तब नंदा रे जैसे गुल को तेरी રામ લાલા નો પ્રસંગ કરું. હા કરો. આજે નવી વાત થશે ને रुक्मिणी जी. अब श्री आचार्य जी महाप्रभु के सेवक सेठ पुरुषोत्तम दास की बेटी रुक्मणी तिनकी वार्ता को भाव कहत है. पहलो प्रसंग. सो एक समय श्री आचार्य जी महाप्रभु की शरण रुक्मणी आई. तब श्री आचार्य जी महाप्रभु ने वाको नाम सुनायो. ता पाछे निवेदन करवायो. सो रुक्मिणी बड़ी कृपापात्र હતી. सो एक समय श्री गुसाईजी काशी पधारे. सो तहाँ सूर्य ग्रहण भयो. तब श्री गुसाईजी मणिकर्णिका घाट स्नान को पधारे. तब रुक्मिणी श्री मदन मोहन जी को स्नान कराई के आपू मणिकर्णी का स्नान को आई. सो श्री गुसाई जी पधारे जानी के सो स्नान करी के वस्त्र पहिरे. तब एक वैष्णव ने श्री गुसाई जी से कहो, महाराज सेठ पुरुषोत्तम दास की बेटी गंगा स्नान को आई है. तब श्री गुसाई जी कहे, रुक्मिणी आगे आओ. तब रुक्मिणी आगे आई. तब श्री गुसाई जी पूछे, तू कितने दिनन में गंगा स्नान को आई है. तब रुक्मिणी ने कही, महाराज 24 वर्ष पाछे गंगा स्नान को आई हूँ. यह रुक्मिणी के वचन सुनी के श्री गुसाई जी को हृदय भरी आयो. जो ऐसी सेवा में मग्न है, जो गंगा स्नान के को आवश्यक अवकाश नहीं है. सो श्री गुसाई जी रुक्मिणी को देखी के कहते, जो इनसो श्री ठाकुर जी उइन कबहू न होएंगे. નાના આપણે એમાંથી એ શીખ મળે છે કે આપણે ઠાકોરજીની સેવામાં મગ્ન રહેવું જોઈએ. જેવામાં રૂક્મિણી મગ્ન સેવામાં તે ગંગા સ્નાનનો ન કરવું. હા, એટલે ચિત્તની એકાગ્રતા આપણી પ્રભુ સેવામાં રહેવી જોઈએ. અન્ય કોઈ વિષયમાં ચિત્ત આપણું પ્રવૃત્ત ન હોવું જોઈએ. સેવાના સમય તો ઠીક જ છે, અન્ય સમયમાં પણ ઠાકોરજીના સ્મરણ વગેરે પરાયણ આપણે રહેવું જોઈએ. આપણું ચિત્ત અન્યત્ર ક્યાંય પ્રવૃત્ત ન થવું જોઈએ. હવે અહીંયા તાત્પર્ય એ છે કે ગંગા તીર્થમાં જ રહેતા હતા, તો હવે પેલા કઈ ઘરની અંદર બાથરૂમ થોડી હોતા હતા. તો નાહવા માટે તો તીર્થ સ્થળ એટલે આ ગંગાજી જ છે. તો નદી છે બારે તો ત્યાં જ સ્નાન કરતા, અથવા જલાશય છે, અથવા કૂવો છે, અથવા તળાવ છે, ત્યાં જ લોકો સ્નાન કરતા. તો રૂક્મિણી પણ ગંગાજીમાં જ સ્નાન કરતા હશે, પણ એમનામાં અંદર એવી બુદ્ધિ નહીં હોય કે હું ગંગા સ્નાન કરું છું. એમનામાં એમની એટલી ઠાકોરજીની એમનામાં સુધી રહેતી હતી. સદા ઠાકોરજીનામાં જ એમનું મન પ્રવૃત્ત રહેતું છે. તો એવો આશય પણ આપણે એક કાઢી શકીએ, ભલે લખ્યું નથી તો પણ. ઠીક છે.
અને બીજું હવે એમાં આવું લખ્યું છે કે આટલા સમય પછી રૂક્મિણી ગંગા સ્નાન કરવા માટે આવી 24 વર્ષ પછી. અહીંયા તાત્પર્ય શું છે કે ગુસાઈજી પધાર્યા છે તો એમના દર્શન હેતુ એ ત્યાં પધાર્યા છે રૂક્મિણીજી. હવે એનું કારણ એ કે આપણાથી મોટા ભક્ત અથવા કોઈ ગુરુ આપણા પધાર્યા હોય તો એમની સાથે એમનો સંગ થાય આપણે તો કંઈક જાણવા મળે અથવા આપણે સારા સંઘનો બીજો પ્રભાવ સારો પડે એવું પણ થઈ શકે. તો કોઈ પણ ભક્ત કે કોઈ પધાર્યું હોય કે ગુરુ પધાર્યા છે તો એટલે રૂક્મિણીજી મળવા ગયા. ઠીક છે, કરો આગળ. આમાંથી શબ્દ છે આચાર્યજી એટલે જે શાસ્ત્ર વાંચે પોતાના જીવનમાં લે અને પોતાના શિષ્યને સમજાવે એમને આચાર્યજી કહેવાય. બીજો શબ્દ છે ગુસાઈજી મૂળ શબ્દ નથી, મૂળ શબ્દ છે ગોસ્વામીજી. મુગલોના રાજા ગોસ્વામીજી એમને બોલાતું તો ગુસાઈજી બોલતા. પછી ગો એટલે ઇન્દ્રિય અને સ્વામી એટલે ઇન્દ્રિયોના સ્વામી, જે ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે એમને ગોસ્વામી કહેવાય. પછી એમને ગો એટલે ગાય અને સ્વામી એટલે ગાયોના સ્વામી. પછી એમ થાય ગો એટલે વેદ અને સ્વામી એટલે વેદોના સ્વામી, એમને શ્રી ગોસ્વામીજી કહેવાય છે. પછી શબ્દ છે નિવેદન. હું અને મારું બધું પ્રભુનું છે એવું પ્રભુને જતાવવું, વિનંતી કરવી એને નિવેદન કહેવાય છે. સમર્પણ જે વસ્તુ વ્યવહાર વ્યક્તિનું નિવેદન કર્યું તેના સમર્પણ પ્રભુને કરવું. વસ્તુ વ્યવહાર બધું ભગવાનના ઉપયોગમાં જ લાવવું એને નિવેદન કહેવાય છે. પછી છે મદન મોહનજી, જેમને જોઈને કામદેવ પણ મોહિત થઈ ગયા એને મદન મોહનજી કહેવાય છે. મદન એટલે કામદેવ પ્રભુ કા એવા સ્વરૂપ. મદન મોહનજી મોહન એટલે મોહિત. સૂર્યગ્રહણ એક આમાં શબ્દ આવ્યું છે. તો સૂર્યગ્રહણમાં આપણે શું કરીએ અથવા શું કરવું જોઈએ ગ્રહણના સમયે? ચલો, સૂર્ય કે ચંદ્ર જે પણ ગ્રહણ હોય એના કારણ પણ આપણે હમણાં ન જોઈએ ભલે, પણ આપણે ગ્રહણના કાળમાં શું શું કરી શકાય અથવા શું કરવું જોઈએ? આપણે ઠાકોરજીનું નામ સ્મરણ કરવું જોઈએ અને એમની સેવા કરવી જોઈએ. ઠાકોરજીની, હા સાચી વાત છે, નામ સ્મરણ તો અવશ્ય કરવું જોઈએ, પણ સેવા વગેરે આપણે ઠાકોરજીની ત્યારે નથી કરતા હોતા, કેમ કે એ અશુદ્ધિ કહેવાય છે એક પ્રકારની. એટલે એમાં ઠાકોરજીનો સ્પર્શ આપણે નથી કરી શકતા, પણ એના સિવાય આપણે ઠાકોરજીના નામ વગેરેનું કરી શકીએ છીએ. નામ જપ ગ્રહણકાળની અંદર શાસ્ત્રીય નિયમ અનુસાર જલાશય બાજુમાં હોય કે તીર્થ હોય તો 3 વખત સ્નાનનો નિયમ છે. ગ્રહણ એક તો પ્રારંભ થાય ત્યારે આપણે ઠાકોરજીના નામ લેવા માટે તૈયાર થતા હોઈએ છીએ, એટલે એ દેહની શુદ્ધિ માટે આપણે નાતા હોઈએ છીએ પહેલી વખત. પછી મધ્યકાલ જ્યારે જ્યારે ગ્રહણનો મધ્યકાલ હોય ત્યારે મધ્યકાલમાં આપણે સ્નાન કરતા હોઈએ છીએ, અને પછી જ્યારે ગ્રહણ મોક્ષ થાય એટલે ગ્રહણ પૂરું થાય ત્યારે આપણે સ્નાન કરતા હોઈએ છીએ. અથવા જલાશયની અંદર ઉભા આખા ગ્રહણમાં જાપનો પણ શાસ્ત્રીય નિયમ વિધાન છે, એવું પણ કરી શકાય. તો આ રીતનું કંઈ ગ્રહણનો આપણે કરતા હોઈએ. તો એક રીતે ઠાકોરજીના નામ લેવા માટે ખૂબ જ સારો સમય છે ગ્રહણ. ઠાકોરજીની સન્મુખ બેસી અને આપણે નામ વગેરે ઠાકોરજીનું કરી શકીએ છીએ. ભાગવત વગેરેનું પાઠ કરી શકાય, ઠાકોરજીની જપમાલા અષ્ટાક્ષરનું જપ કરી શકાય, પછી કીર્તન વગેરે આશ્રયના પદ કરી શકાય.
મહાત્મ્યના પદ કરી શકાય ઠાકોરજી સન્મુખ. ઠીક છે, કરો આગળ. કાંઈથી પૂછવાનું કઈ? લાલન શબ્દ છે. હા બોલો. વૈષ્ણવ જે વિષ્ણુ કે એમના અવતારોના અનન્ય ભક્ત હોય એમને વૈષ્ણવ કહેવાય. પછી છે શ્રી પુરુષોત્તમ દાસ જે પુરુષોમાં ઉત્તમ હોય એવા ઠાકોરજીના દાસને પુરુષોત્તમ દાસ કહેવાય છે. પછી છે સેવા જેમ સેવ્યને ભાવે એવી ક્રિયાને સેવા કહેવાય. મનુષ્ય અંજાન વગર નથી રહી શકતો એવી રીતે ઠાકોરજીના સેવક એમની સેવા વગર નથી રહી શકતા. પછી જે શ્રી ઠાકોરજી ઠાકોર એટલે માલિક, આપણે ઠાકોરજીના દાસ છીએ. આપણે આપણાથી જે મોટા હોય એમને સન્માનથી બોલાવવો જોઈએ. મને પ્રશ્ન છે કે આપણે કહ્યું કે આપણે સૂર્યગ્રહણ હોય ત્યારે આપણે ઠાકોરજીનો બધાથી સારો સમય હોય ઠાકોરજીનું નામ લેવાનો, તો કોઈ બીજો એવો સમય નથી? આપણું તો હર સમય ઠાકોરજીનું નામ લઈ શકાય ને? હા, પણ આપણે હર સમયે ઠાકોરજીની સન્મુખ નથી રહી શકતા. અનવસરના સમય વચ્ચે આવી જાય એટલો લાંબો સમય ઠાકોરજીના દર્શન અને ઠાકોરજીના નામ લેવાનો આપણા પાસે અવસર બીજે ક્યારેય નથી આવતો. બાકી તો આપણે નિત્ય ઠાકોરજીનું નામ તો લેવું જ જોઈએ, એ વાત જુદી થઈ. પણ આટલા લાંબા સમયનો ઠાકોરજીના દર્શનનો લાભ બીજો ક્યારે પ્રાપ્ત થઈ શકે એમ. આપણે આપણા ઘરમાં શાંતિથી બેસી ઠાકોરજીની સન્મુખ રહી અને ઠાકોરજીનું નામ કે ભાગવતજી એટલે નામ એટલે ભાગવત સ્વરૂપે લ્યો કે અષ્ટાક્ષર સ્વરૂપે લ્યો કે કીર્તન સ્વરૂપે મહાત્મ્યનું જ્ઞાન કરો, દાન કરો. તો આ બધું આપણે કરી શકીએ ને એમ આટલો લાંબો સમય સુધી ઠાકોરજીના સન્મુખ રહીને. સમજાયું રુચિ? શબ્દ છે નામ. નામ એટલે નામ દીક્ષા. શ્રી કૃષ્ણ ની મંત્રની દીક્ષા, અષ્ટાક્ષર મંત્રની દીક્ષા, અક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ દીક્ષા નામ. સમર્પણ પણ આવ્યું ને આમાં? નામ નિવેદન આવ્યું? શું આવ્યું? નિવેદન આવ્યું જે કરી લીધું અને હજી કરી લીધું. અચ્છા, તમારું ધ્યાન ન રહ્યું. ઠીક છે. આજે શું કરો છો? હજી એક શબ્દ છે. અચ્છા, શું છે? શરણ. શરણને આશય પણ કહેવાય છે. આશયના બે અર્થ હોય છે, સ્થાન અને ક્રિયા. શરણ ક્રિયા એટલે શ્રી ઠાકોર શ્રી કૃષ્ણ ના હું શ્રી કૃષ્ણના શરણમાં છું, જાઉં છું એને શરણ કહેવાય અને એને આશ્રય એને શરણ કહેવાય. સુંદર. પછી થઈ ગયું? જી. હા, આજે શું કરો છો? સ્તોત્ર. કયું? સિદ્ધાંત મુક્તાવલી. પ્રકરણ ગ્રંથ અંતર્ગત 16 ગ્રંથનું સિદ્ધાંત મુક્તાવલી. ઠીક છે.
नत्वा हरिं प्रवक्ष्यामि स्वसिद्धान्तविनिश्चयम् कृष्णसेवा सदा कार्या मानसी सा परामता एतस्तत्प्रमाणं सेवा तत्सिद्धैतनुवित्तता ततः संसारदुःखस्य निवृत्तिर्ब्रह्मबोधनम् ब्रह्म तु कृष्णो हि सच्चिदानन्दकं बृहत् द्विरूपं तद्धि सर्वं स्यात् एकं तस्मद्विलक्षणम् परं तत्र पूर्वस्मिन् वादिनो बहुधा जगुः मायिकं सगुणं कार्यं स्वतन्त्रं चेति नैकदा तदेवेतत्प्रकारेण भवतीति श्रुतेर्मतम् द्विरूपं चापि गङ्गावच् ज्ञेयं सा जलरूपिणी महात्म्य संयुता नृणां सेवतां भुक्तिमुक्तिदा मर्यादा मार्गविधिना तथा ब्रह्मापि बुध्यताम् तत्रैव देवता मूर्ति भक्त्या या दृश्यते क्वचित् गङ्गायां च विशेषेण प्रवाहभेदबुद्धये प्रत्यक्षासान सर्वेषां प्राकाम्यं तया जले विहिताच्च फलात् तद्धि प्रतीत्यापि विशिष्यते यथा जलं तथा सर्वं यथा शब्दा तथा बृहत् यथा देवी तथा कृष्णः तत्राप्येत इहोच्यते जगत्तु त्रिविधं प्रोक्तं ब्रह्म विष्णु शिवास्ततः देवता रूपवत् प्रोक्ता ब्रह्मणित्थं हरेर्मतम् लोकेऽस्मिन् ब्रह्मादिभ्यो न चान्यथा परमानन्दरूपे तु कृष्णे स्वात्मनि निश्चयः अतस्तु ब्रह्मवादेन कृष्णे बुद्धिर्विधीयताम् आत्मनि ब्रह्मरूपे तु छिद्रा व्योम्नीव चेतनाः जो नित्य कल्प के પછી વેણુ તમને લોકોને તમારો જે ક્રમ આવે ને પછી પોતે અનમ્યુટ કરી અને બોલી લેવાનું તમારો વારો આવે ત્યારે આપણા હમણાં ક્રમ એવો છે કે પહેલા આ લોકો માંડવીથી બોલે છે પછી આશ્રય બોલે છે પછી સાન્વી અર્પણ બોલે છે પછી નિત્ય કલ્પ વેણુ એવી રીતે કોઈ ક્રમ એક છે એ ગોઠવી લો આશ્રય પછી સાન્વી અર્પણ પછી જે પણ કોઈ બોલે તમને બોલવું હોય તો અનમ્યુટ કરી પોતે બોલી લેવાનું નહીં તો જો કોઈ બીજો બોલી જશે તો તમારો વારો નહીં આવે ઠીક છે તમને મેં અનમ્યુટ તો કરેલા જ છે હવે તમે પોતે અનમ્યુટ કરીને બોલશો તો બોલી શકશો ઠીક છે તમને કોઈને બોલવું છે લાલનજી હા વીણુ લાલનજી હું આના પછી ચતુશ્લોકી બોલું આપણે કાલે ચતુશ્લોકીનો પાઠ કરશું ને ત્યારે તું બોલી લેજે ઠીક છે આજે તો અનુક્રમ છે કરો ભલે બચાવો માંડવી કરો ચાલો કોઈ બીજું નથી ઉપાવિનાશ વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને ગંગાતીરસ્થિતો યદ્વत् દેવતાં તત્ર પશ્યતિ
तथा कृष्णं परं ब्रह्म स्वस्मिन् ज्ञाने प्रपश्यति संसारी यस्तु भजते स दूरस्थो यथा तथा अपेक्षितजलादीनाम् अभावात् तत्र दुःखभाक् तस्मात् श्रीकृष्णमार्गस्थो विमुक्तः सर्वलोकतः। आत्मानन्दे समुद्रस्थं कृष्णमेव विचिन्तयेत् लोकार्थी चेत् भजेत् कृष्ण क्लिष्टो भवति सर्वथा भजेत् कृष्णं लोको नश्यति सर्वथा ज्ञानाभावे पुष्टिमार्गी तिष्ठेत् पूजोत्सवादिषु मर्यादास्थस्तु गङ्गायां श्रीभागवत तत्परः अनुग्रह पुष्टिमार्गे नियामक इति स्थितिः उभयोस्तु क्रमेणैव पूर्वोक्तैव फलिष्यते ज्ञानाधिको भक्तिमार्ग एवं तस्मात् निरूपितः भक्त्यभावे तु तीरस्थो यथा दुष्टैः स्वकर्मभिः अन्यथा भावमापन्नस्तस्मात् स्थानाच्च नश्यति सर्वस्वं मया गुप्तं निरूपितम् एतद्बुद्ध्वा विमुच्येत पुरुषः सर्वसंशयात् असंशयात् इति शोल्लकाचार्य विरचिता सिद्धांत मुक्तावली संपूर्णी। हाँ सुंदर। હવે ક્યાંથી બાકી છે આપણું જલવેદનું? હાલન છેલ્લો શ્લોક જ બાકી છે. ઓહો એવું છે. इति जीवेन्द्रियगता इति जीवेन्द्रियगता नानाभावं गता भुवि इति जीवेन्द्रियगता नानाभावं गता भुवि रूपतः फलतश्चैव रूपतः फलतश्चैव गुणा विष्णोर् निरूपिताः रूपतः फलतश्चैव गुणा विष्णोर्निरूपिताः થયું? इति जीवेन्द्रियगता नानाभावं गता भुवि रूपतः फलतश्चैव गुणा विष्णोर्निरूपिताः
निरूपिता इति जीवेन्द्रियगता दीर्घ से जो इति जीवेन्द्रियगता नानाभावं गता भुवि रूपतः फलं फलतश्चैव गुणा विष्णो निरूपिता इति जीवेन्द्रियगता नानाभावं गता भुवि रूपतः अरूपतः फलतश्चैव गुणा विष्णोर्निरूपिताः इति जीवेन्द्रियगता नानाभावगता भुवि रूपतः फलतश्चैव गुणा विष्णोर्निरूपिताः इति जीवेन्द्रियगता नानाभावं गता भुवि रूपतः फलतश्चैव गुणा विष्णोर्निरूपिताः इति जीवेन्द्रियगता नानाभावं गता भुवि रूपतः फलतश्चैव गुणा निरूपिताः વેણુ ને બોલવું છે जी लालन इति जीवेन्द्रियगता नानाभावं गता भुवि रूपतः फलतश्चैव गुणा निरूपिताः સુંદર ઠીક છે આજે આપણો સમય થયો છે તો આજે આપણો ક્રમ અહીંયા રાખીએ છીએ